વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યએ પોતાની વ્યથા ઠાલવી। બનાસકાંઠામાં વરસાદથી થયેલી સ્થિતિને લઈ અમૃતજી ઠાકોરે સવાલ કર્યા। તાલુકામાં સંપર્ક કર્યા છે। પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને ત્રણ પ્રકારનો માર પડ્યો છે। અતિશય વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક નિષ્ફળ થયો છે। ગામોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘરવખરી પલળી ગઈ છે, અનાજ કરિયાણું પલળી ગયું છે। કેટલાક ગામો અત્યારે હાલમાં પણ સંપર્ક વિહોણા છે। ત્યારે વિધાનસભાની અંદર સરકાર સમક્ષ અમે માગણી મૂકી છે કે છેલ્લા 4-5 દિવસથી આ તાલુકાની પરિસ્થિતિ એવી છે, તમે વિડીયો જુઓ લોકોના તો તમારું પોતાનું હૃદય દ્રવી ઉઠે। મીડિયા પણ વારંવાર ટીવી મીડિયાના માધ્યમથી ત્યાંના દ્રશ્યો પણ લાઈવ કરી રહી છે। ત્યારે ગઈકાલે પણ પ્રશ્નોત્તરી દરમિયાન મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો, ત્યારે એવું કહેવામાં આવ્યું કે સ્કોપ બારનો પ્રશ્ન છે। માન્ય મંત્રીશ્રી પ્રશ્ન દરમિયાન અધ્યક્ષશ્રી સાથે વાત કરી અને થરાદની મુલાકાત વરસાદના હિસાબે લીધી છે એવું ધ્યાન દોરતા હોય ત્યારે નૈતિકતાના ભાગરૂપે મેં પણ સરકારનું ગઈકાલે ધ્યાન દોર્યું, ત્યારે સ્કોપની બહાર પ્રશ્ન છે એવું કહી અને વાતને ટાળી દીધી। આજે પણ અમે ગૃહની અંદર વાત કરી છે કે ભાઈ ખેડૂતોનો સર્વે કરાવો ત્યારની વાત ત્યારે છે, પણ ખેડૂતોની જે ઘરવખરી પલળી ગઈ છે, ખેડૂતોનું જે અનાજ કરિયાણું પલળી ગયું છે, તો તાત્કાલિક ખેડૂતોને ગામ લોકોને કેશડોલ ચૂકવવામાં આવે। સાથે સાથે તાત્કાલિક ટીમ બનાવી અને ખેડૂતોના પાકનું સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા પછી એને યોગ્ય પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી અમે આજે વાત રજૂ કરી છે। નુકસાનની કોઈ સીમા નથી। કેટલા ગામો હજુ સંપર્ક વિહોણા છે। 5-6 ફૂટ ગામોમાં પાણી ભરાઈ ગયા છે। એમાં સૌથી વધારે વિકટ પરિસ્થિતિ હોય તો સુઈગામ તાલુકાની છે। અત્યારે માત્ર સુઈગામ બોલે છે, પણ સુઈગામ તાલુકાના કેટલા ગામો અત્યારે સંપર્ક વિહોણા છે। હમણાં સવારે જ મેં એક ત્યાંના લોકલ ટીવી મીડિયાના માધ્યમથી મેં વિડીયો જોયો છે, તો એનડીઆરએફની ટીમ સુઈગામ પહોંચી છે અને એ જે બોટ હતી એ બોટ એમને પડી રહે છે। ત્યાં પૂછે છે લોકો કે ભાઈ આ બોટ પડી રહી છે તો તમે તાત્કાલિક લોકોને બહાર કાઢવાનું કામ કરો, તો એનડીઆરએફ ટીમના જે કર્મચારીઓ એવું કહે છે કે તેલ નથી, તેલ અમારા સાહેબ આવે ત્યારે અમે બોટમાં તેલ પૂરી અને આગળ બોટ લઈ જઈ શકીએ। વિચાર કરો કે તંત્ર શું કરી રહ્યું છે। મારો તો પ્રશ્ન સરકારને એટલો છે કે વારંવાર હવામાન વિભાગે આગાહી કરી હતી કે હાઈ એલર્ટ છે, બનાસકાંઠા હાઈ એલર્ટ છે, બનાસકાંઠા હાઈ એલર્ટ છે। આટલા પ્રમાણમાં તમે 12-15 ઇંચ વરસાદ એક દિવસમાં પડી જાય, છતાં સરકારે આગોતરું કોઈ આયોજન નથી કર્યું। સરકાર માત્ર ને માત્ર તાઇફાઓમાં વ્યસ્ત છે। સરકાર બીજું કોઈ કરવા માગતી નથી। સરકાર હૃદય ઉપર પથ્થર મૂકીને બેઠી છે। ત્યારે ટીવી મીડિયાના માધ્યમથી હું સરકારને ફરીથી વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે જે ગામો અતિશય આની અંદર પાણી ભરાઈ ગયું છે અને ઘરવખરી પલળી ગઈ છે, એ ગામોની અંદર તાત્કાલિક કેશડોલની સહાય ચૂકવવામાં આવે।